મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના સારસાના લોકોની રજૂઆતો પ્રશ્નો સાંભળવા સારસા ગામની મુલાકાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ સારસામાં સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનોની સાથે સીધો જ સંવાદ સાધ્યો હતો। મુખ્યમંત્રીએ વીજળી બિલમાંથી મુક્તિ માટે સારસા ગામમાં તમામ ઘરોમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે ગ્રામજનોને પ્રેરણા આપી હતી। આ વેળાએ મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારના વિવિધ 10 જેટલા યોજનાકીય લાભોના ચેક અને સાધન સહાયનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે। ભૂપેન્દ્ર પટેલે સારસા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયત પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।